જામનગરના ગુરુદ્વારામાં આજે વૈશાખી પર્વની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। જામનગર તારીખ 13 જામનગરમાં ગુરુદ્વારામાં વૈશાખી પર્વની 326મી શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શીખ સિંધી સમાજના ભાઈઓ બહેનો અને મોટી સંખ્યામાં સંગત જોડાયા હતા। જામનગરના ગુરુદ્વારા ગુરુસિંહ સભામાં પ્રતિવર્ષ વૈશાખી પર્વને હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે। આજે રવિવારે ગુરુદ્વારા ખાતે સવારે 10:30 વાગે સહેજ પાઠ સાહેબની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને ત્યારબાદ પંજાબથી ભૂપિન્દરસિંહજી દ્વારા ભક્તો માટે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાર પછી શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ગુરુ ગ્રંથ સાહેબની પ્રાર્થના કરી માથું ટેકવીને ધન્ય થયા હતા। પંજાબના આનંદપુર સાહેબ દ્વારા આજના દિવસે ખાલસા પંથની સ્થાપના થઈ હતી અને આજે 13 એપ્રિલના રોજ વૈશાખીના દિવસથી પંજાબના ખેડૂત પોતાના ખેતરોમાં ઘઉં લણવાની શરૂઆત કરવામાં આવે છે અને ખેડૂત ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે દેશના ખેડૂતનું આ વર્ષ ખૂબ જ સારું જાય। વૈશાખી પર્વમાં ગુરુદ્વારામાં શબ્દ કીર્તન અને કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગુરુ કા લંગર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકોએ દર્શન કર્યા હતા। ત્યારે જામનગરમાં પણ આ પર્વની ગુરુદ્વારામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह। हूँ मंजीत सिंह उपल, सेक्रेटरी गुरुद्वारा श्री गुरु सिंह सभा जामनगर। आज रोज जामनगर गुरुद्वारा खाते 326મી वैशाखी बहुत ज हर्षोल्लासथी उजवવામાં આવી રહી છે। આ ઉપલક્ષમાં ગુરુદ્વારામાં જે સહેજ પાઠ આરંભ કરવામાં આવ્યા હતા તેની સંપૂર્ણતા થઈ છે। આજના દિવસ શીખ ધર્મના 10મા ગુરુ શ્રી ગુરુ ગોવિંદ સિંહ સાહેબે આનંદપુર ખાતે ખાલસા પંથની સ્થાપના કરવામાં આવી હતી અને આ દિવસે પંજાબના બધા ખેડૂતો ઘઉં લણવાનું શરૂ કરે છે અને આ એક પર્વ બહુ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે। આજે ગુરુદ્વારા ખાતે પાઠની સંપૂર્ણતા ઉપરાંત કીર્તનના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં ભૂપિન્દરસિંહજી છત્તીસગઢ વાળાએ વિશેષ સેવા આપી હતી અને ગુરુ કા લંગર એટલે કે ભંડારો રાખવામાં આવ્યો હતો, જેમાં બહુ મોટી સંખ્યામાં શીખ સંગત અને સિંધી સંગતોએ ભાગ લીધો હતો અને પ્રસાદનો લાભ લીધો હતો। આ વૈશાખીના ખુશભરી તહેવાર પર હું સમગ્ર હાલર અને ભારતની જનતાને ખૂબ ખૂબ બધાઈ આપું છું અને ભારત એક વિશ્વનો એક શક્તિ બનીને ઉભરે એવી શ્રી ગુરુ ગોવિંદ સિંહજીને અરદાસ। વાહિગુરુ જી કા ખાલસા, વાહિગુરુ જી કી ફતેહ।